આ એરંડા તો નાના નાના મોટા મોટા થઈ ગયા. ઓહો, કશા કોમે એરંડા છે નહીં. આ બિયારણ લેવા જોયું એ કઈ તો એવી વાતો કર્યા એરંડા મોટા મોટા થાય. આ ઢેચન જેવા ખાલી એરંડા જ આવ્યા. હા, કશા કોમે સહી નહીં. આવવાનું સીધું જવાનું તારું અહીંથી આડું નું અહીંથી સીધું. બબે મારો આવીને જગ્યાએ એક જ જગ્યાએ મારા આવીએ ખાલી. કેટલા એરંડા છે આવી પણ 1 2 3 4 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કશા કોમના છે નહીં. મહેનત માથે પડશે લાગે. આ ઉગાડો તો વધારે જ ઉગી ગયો અંદર. હા હા, એક તો અવાજ બેસી ગયો. રાતે મોનથાળ ઓછું ખાધું તો સારું. ખાતી વખતે સારું લાગે, પછી ભોગવવાના દાડા આવી. તું કરો ત્યારે નેક કાઢો. કેમ હું લેવા પોણી વાળવાનું મારે. એમ તો કેટલું પોણી તમે મારો અંદર? પોણી તો જોવાનું ભાઈ એરંડો. પોણી તો ઠીક વાત તો, પણ તમે આવું કરો. નેક નેક સાફ કરું ભાઈ. આ હોય તો પાડો મારો તમે. આ ખોતરી ખોતરી નું કોઈ મેકી નહીં તમે. હોય બતાવજો શું ખોતરી. હા, આટલા સુધી ના ખોતરવાનું મારે. પાવડો લાવજો. લે બેમ લેટ ઉભા પાવડો લાવશે. પાવડો બાવડો મેલો. આ તમારે એટલું પોણી નહીં હોય તો ખોતરવાનું આવે. આટલા સુધી પોણી આવે. આટલા સુધી પોણી નેક મારે ખોતરવી પડે દબાઈને. કોઈ પોણી નહીં. આ સેઢા બેઠા સાફ કરતા છો નહીં કે મને સાફ કરવા દેતા નહીં. આ તમારો ભાગ છે ને છૂટું એ આટલું જ તમારે ખાલી 4 કાપવાનું. આમ કાપી કાપી અંદર નહીં આવે. એ તો ઢોરો માટે ડોસી વાઢી જાય, પણ ના તમે પોણી પાવો ના મારા એરંડોમાં પોણી પાવા દેવો. હું લે પાવું? તમારે તમને કોઈ પોણી હાલતું નહીં. મારે તો આ એરંડા પોણી પાવાના. ઉપરલું ખેતર બાચી બે ને પોણી પાવાનું. પાવડો તમે લઈ લો તમે. મારા આગળ થાપો, તમે બાજુ ઉભા રહો. લ્યો હવે પાવડો મારતા મારતા ને આપો જો અમુક આટલાથી આટલાથી નહીં આવતું. આવી તમારી તું અહીંથી તો મારે 4 ચોથી વાટવાની. થોડી થોડી વાત લે. થોડી નેક સાફ કરું તો ઇનકર પોણી આવે કે સેઠામાં. એટલું તમારું પોણી ને થાપાય ને હમણાં પકડવાથી. ચાલશે ને? હા બરાબર. પાવડો પાવડો મારતા મારતા ને મજા નહીં આવે. આ દીકલા આ તમને કીધું સારું. જો આ જવું હું ઘેર ઓટો મારી આવું પાછું ખાઈ. પોણી આવે ધૂળજી આગળ ને આગળ હોય. કોમ કરવા દેતો નહીં. એને તો ખબર હે કે સીધા બેઠા બે બાજુથી હું વાટી જાય. એટલે હમણાં બપોરે ક્ષેત્રોમાં જવું, વાળોમાંથી લકડા કાઢું. લકડાય નહીં. ધૂળજી તો હો જોયો કે હું જઉં ઘેર. હવે થોડા લકડા કાઢીને પછી હું ઘેર સાઈડ જ જઉં. ધૂળજી વળી કે સેઢો ના ખાવતો હતો. લકડા લઈ જવું તો એ થોડો ભાડી રહ્યો હાલ. હા, ઓહો, લકડા જબર પડાય. ડોસી આજ ખુશ થઈ જાય એવું લાગે મને. આવીને હાલ તો ડાયરેક્ટ લઈ જાઉં. ભાગવા રહેવું નહીં. લકડા મસ્ત નથી. ડોસી ને આમ ખુશ થઈ જાય કે લકડા તો લાયા હો. તો ખબર નહીં કે રોજ ધૂળજી એનું હતું કરીને આવું. મારે વાત તો આયા હાલ આગળ ને આગળ હોય. શીખતો કોમ કરતો બોલો સંજુભા. આવું કરો. આ લકડા ભાગું થોડા. ડોસી બે લકડો જ વેણતા હોય જાણો જોવા તાણા. હવે ગેસ નહીં એટલે ડોસી ડોસી તો ઘેરી ખેતરમાં નેક કાઢી પોણી વાળવાનું. હા, નેક કાઢતો હતો તો પોણી 1 વાગે આવો. તો જ્યાં ધૂળજી દેખાતા નહીં. દૂરજીને તો હું ચોર રાખું. આમાં કોઈ અવાજ આવતો લડાતા હતા કોઈ 2 જણા. એ તો થોડી મિસ્ટેક થઈ ગઈ છે અમારા બેના વચ્ચે. થોડો પાવડો ઊંધો મારે ને મેં, થોડો સેઠો કપાણો. તો કે તમે તો સેઠા કાપો ને આમ તમે નાટક કરતા હતા. પછી મને કે મજા નહીં આવે. હવે કે ખોતરતા ના એમ કરતા હતા. તમે જેને તમે હા ખાતા નહીં પછી બકવા કરત કે તાણે.
મારા ખેતરમાં હું કામ ના કરું? કરું વાત સાચી, પણ કોકના શેઠા ના કપાય ને. હવે એ તો થોડો આવી ગયો તો વળી લઈ લીધું. તમે હારું ચીવાઈ તમે. આયા? હું જાતો તો મોટો મારવા. આ કહેતા ના દૂધીના જ લકડાઈ. એ તો મેણો તાણે હવે હું તો કરું. કહેતા ના પાછા. ના ના નહીં કહું. આ બબાલ થાય મારી. બબાલ તો અમે થવાની જ છે. એટલે તમે કહો એટલે થાય, આમ ના થાય. હું નહીં કહું યાર. હા તો મેણો તમે તાર. તમે જો પેલા હા. આગળ ને આગળ હોય ગયા સંજુબા તો પાછા. એને તો ખબર છે કે હું હંતાઈને કામ કરતો હોય ને. હાલો આ લકડા હાલો એથી લેવા નહીં, એ જાય ને એથી પાસે લઈ જવું. જીતું ઉભા રહ્યા એ પાછા જોવા. મેણો મેણો. અરે સંજુબા તમે જો તો હું જોઉં હવે ઘેર. 1 વાગે પોણી આવે એટલે આવું. અહીંથી નહીં જવું, આગળ ધૂળજી મળશે. શું જોવા? ખરેખર આ બગલા જેવા ઢોરે થઈ ગયા, પણ આ માણસો બગલા જેવા થઈ ગયા. એમાં તો એક જેણે અમારું આમ હવાના આમ ધોળા ધપ થઈને આવી પહેરાણ ને ધોતિયું પહેરીને, અને એમાં શેઢો ખોતરીને એ જેણા અને શેઢો જેણો કરી દે એવા સી જેણે. ભત્રીજા આ પોણી વાર આ હેડ્યું પોણી અલગ. હાલ જોવા આવે તો બા તાર ભરાઈ ગયું એવું. હેડ જલ્દી હેડ. બે વખત તોય વટા પાડ્યા તમે. ભાઈ તમે હોય હતા જ ના ચો જતા હું તો ફરવા ગયો હતો. તો વર રાખો કીધા પેલા ઉપરના ખેતરમાં જોયો તો હું તો વર રાખવી પડે. હું હોર રાખવી પડે. તે તો રાખવી જ પડે ને વર. કોઈ હોર બોર ના રાખાય. પેલું એક તો સીધો જેડે ખોતરી નાખે તો કને આપણો. એક તો કોઈ તમારા કોમમાં ઠેકાણ જાય પેલું પાણી ભરાઈ જાય એટલે લાગે તો હું તો બેઠો હતો. તે તો વર રાખવી પડે હોય કોઈ. અરે હોર રાખીને તો બેઠો હતો, પણ જેને તો સીધો ખોતા હતો ઈકર હું જ્યો હતો. કાકાનો હું ગરમી કરી વધારે કોમ કર ફટાફટ. આટલો ચાળો વાળી ગામમાં જાવ તાન. તો ગોમાં લઈ જવાનો. આમ રખડવા પેદા પડ્યા હતી. ચાળો વાળી ગામમાં જાવ તાન. તો રખડવા જવા ફટાફટ પાણી વાર આ ભરેજી પાણી ધોવા જલ્દી. આમ હેડે જેમ મેદી ના મૂકીએ પગમાં. કોઈ ઠેકાણા જ નહીં કોમમાં તમારા. વાર જલ્દી વાર. કોઈ કામ ધંધો કરતા રહ્યો ગોમમાં રખડવા જવું બસ ખાલી. ઓહો હો હો કાકો ભત્રી જવું કરો. પાણી વાળી ભાઈ તને નહીં દેખાતું? ના દેખાતું જ કે દેખાય છે આ તો બરાબર. અત્યારે મગજ ઠેકાણે નહીં મારું. કેમ? એક તો જેણે જોડે માથાકૂટ કરી ના, એક તો આ ભત્રી જાય મગજ હટાવી. શું ભત્રીજો? ભત્રીજા ઈ જો અંતે જો એના નામ બહાર નહીં કરો કોઈ કહેરા હાફ બાપ. પેલા હું આવતો તો હા પેલો વાળમાં તમારા યદ્રો ભાગતા હતા પેલા જેણોજી. આ નખો દે શું કરું હવે? આ સ જેણે ને એક તો સ બટકું ભેગો કર્યા હતા, મને લાગે ડોસી બોધવા આવશે. ડોસી બધા હું જીકન જોઉં હમણાં જઈને થાપાવ વાત તો બે અમે કંટાળ. હવાનો તો એક પેલો શેઠો મારો આટલું શેઠું હોય નેક જતી હતી હોય તો ઓય પાડવા મારતા હોય તો મારવાનો આવો કોઈ પાડો ના ના મારે કોકનો છેડો ના કપાય. તો વળી એને સમજાવો થોડા જઈને. સમજાવ નહીં, હું સમજાય હવારે આવ્યો તો આ બીજું કામ કર્યું લાકવાનું. હારોડો તને મારે જાવો ધાર કઢાવો. હા જો તમે હા ભત્રીજા તું પાણી વાર હું જઈને આવું 2 મિનિટ તો. આટલો ચાળો વાળી ગામમાં જાવ. અરે ગોમમાં વાળી બે હોય ગામમાં જાવ આટલો ચાળો વાળી. એક તો દેખાડું છૂટું ભૂઈ પડે અમે જોડે તો જવા નહીં કર વાળી ગામમાં જાવ. કોમ કરી કર હું આવું 2 મિનિટમાં પાણી વાર. હા હવે લકડા મેલીને આવ્યો. ડોસીએ રોજ ઘેગા સાય કરે ઘેર. ડોસીને હવે લકડા લઈને આવ્યો એટલે વધો નહીં કે લકડા તો લાયા. એટલે હવે આમ કોઈ બોલે નહીં. ડોસી વળી કે રોજ આવી જ થોડા લેતા આવવાનું, પણ એમ તો ખબર કે રોજ તો જશે લાવવાના. ધૂળજીના ખેતરમાંથી રોજ લાવું ચોરાઈને. કોઈ બેહું પાસે પાડીએ ચઢાવું. કોઈ હાલ કોઈ કોમ હવે પાડી ચડાવીને પોણી વાળવું સીધું. એટલે શું કરો તમે હોય? હું તો મારું કોમ કરું.
હે અને બીજાના વાળમાંથી લકડો ભગાડ સારું લાગે તમને? અને લકડા આ શરીફ થઈને બેસી જાય ઘેર લકડો મૂકીને હોય આવીને બેસી જાય શરીફ થવા. સાચું તો એટલે આ પાવડો સાઈડમાં મેલીને કોમ કરવા આવ્યું તમને નહીં ખબર પેલી નેક ચડાઈ આવા ને આવા ચોર કેટલા ગામમાં તમારા જેવા? મારા જેવા તો એકે નહીં આ તમે સો તો ખરો એકે નહીં એટલે ચોર દાદાગીરી કેમ કરો દાદા બી કોઈ નહીં, તમે તો લકડો ચામ લીધો. લકડા લીધા એ તો હતી હું જોઈને આવ્યો તમારા ચંપલ ની નિશાન બધી હું જોઈને આવ્યો. એ તો એમ તો તમારા તને આવવા નહીં કેમ આવા નહીં એટલે નોડો બતાવો તો લખા લીધા ખોટી દાદાગીરી નહીં કરવાની મારે અમે પાવડો લઈને જ ફરવું ચિકન થાપાયો ભાઈ તમારે પાવડો બધું. લઈને જ ફરવો મેડો મેડો ખંચેરો યાદ તો એ જ પાવડે તમારે હા કાઢો યાડો લકડા ચોરી કરીએ ખાલી તમારે. આ ચોથી જગ્યા તમને કને બતાડી આ લકડા કે મેં લકડા લીધા એવા હવે ભાઈ સંજુભાઈ વાત કરી એ લઈ ગયા છે લકડા એ નહીં તમે લઈ જાઓ. આ તમારા ડોશીને હરગાવા લઈ જતા લકડા હોયથી. એ લકડા તો કોણ તમારે આ નહીં પડ્યા આ લકડા નહીં પડ્યા આ તો લકડા પડે આવું ઈ બધા લકડા લકડા નહીં? થઈ ગયા છે. હો આ તો એવું છે ચાર વાઢેલી એટલે એવું લાગે પાપાય ને હમણાં પાપડી ખાતું થઈ જાય આખી જિંદગી આમ. શેઠો રાવ. શેઠો રાવ. બા. ગરમી કણા મૂળા કરી આઈ જા. આઈ જા જલ્દી. ઓય. ઓય. લડવું છે ને આ તો રે જયરામ બેસીને લઈ ગયા હમણાં હોયથી. શેતર બેતર બધું મારું લઈ જા તું જા. તને લખી આલું. હવે નહીં મારું આ શેતરે લઈ જા મારું પેલો શેઠો લઈ જા. અમન બે ભત્રીજા મને લઈ જા. હા હેડો હું લઈ જઉં હેડો લઈ જા. ઓય આ તો કોણ તો આ વાગા તો તેમ જ લીધી પાવડો તું મેલી જોયો મને આજે. રહેવા દો કાકા રહેવા દો કરો લે આ ભત્રીજા દેખાતું નહીં? ના કરે ઝઘડો મેલો ઓ શેઠો આ ભમાય તારા હમણાં. મેલો ઓ લઈ ગયા લકડા ત્યાં હોલ આ તું કેમ યુવાન ખેંચી એટલે એ સાઈડ હે યુવાન કેમ ખેંચી? ઓ લઈ ગયા ઉભા રહો તમે આ સાઈડમાં મૂકો સાઈડમાં ઉભા રહો સાઈડમાં મૂકો ત્યાંથી ઉભા રહો સાઈડમાં તો મેલો હું પાવડો મેલું સાઈડ નહીં મૂકવાનો. એ ભત્રીજા હા હવે હું થોડા લકડા લઈ ગયો હા. તો તાર કાચી કહેતા કે થોડા લકડા લેતો એટલે લકડા લાવ્યો હા તેમાં આવેથી 4-5 લકડા લઈ ગયો ઘેર જતો તો ખાવા હા એક પાછે પોણી મારે વાળવાનું તો થોડા લકડા લઈ ગયો કીધું હજે રોધી કે તેમાં તો આ લઈને મને મારવા આવી છે હવે એક પાવડો ઊંધો મારું તો તાર ભત્રીજો રખડી જાય એટલે હું કીધું વિચારવું હવે અને તું તો એમ કહે કે લાકડો મોય ચોરી નહીં કરે. આ ચમ ચોરી ચો કરે હાચું ચમ. રહેવા દો હા, આ તું કેમ રહેવા દો. બોલ્યો? હવે સાઈડમાં મેલો. ભત્રીજા ઉભા રહો ઉભા રહો ખબર નહીં પડતી એટલે ભત્રીજા છોડ ઉભો રહે રહેવા દો એક તો આ કેળાના મકોડા ખાઈ ગયા અને ઉપરથી ધક્કો મારે મને ભોય. રહેવા દો તું કેમ એનું ઉપરાનું લઈ લે? રહેવા દો કેમ એનું ઉપરાનું લઈ? કેમ ઉપરાનું લેવું એનું તું? રહેવા દો કેમ રહેવા દે એટલે આ મને તો પાડ્યો એટલે તું જોઈ રહ્યો તું. આવા બાકી ગયા પડે કશા કોલો બે રોટલા મફતના પડી ગયા. આ તો બે અંગાત ને અંગાત આવી. ભત્રીજા હા ખબર પડતી નહીં રવા આવી જોઈ છે આ ભત્રીજો તારો કે મારો? કેમ તું આની ખેંચ ખેંચ કરી? મારા વખતે તું ખેંચતો જ નહીં. ખેંચી જ કે હવાર માં શીરો ખાઈ જોઈ છે કાચી કણાઈ ભલે શીરો ખાવા છે એટલે આવો તો હું તને નતો ભાર્યો કે તું શીરો ખાઈ. શીરો ખાવો પડે હવારમાં હા કદી આલી છી ના તે તું તાર કાકીને કીધું બનાવેલો તને ચોખ્ખાજીનો શીરો બનાવેલો. તેલ બેલ પડ્યું હોય તેલ ઘેર છે કે કોઈ નહીં તેલ બેલ એટલે આ તું અત્યારે તો બધી ઉડાવી. તેલ બેલ સામાન જ નહીં ઘરમાં એમ કયો ને કોઈ સામાન જ નહીં ઘરમાં આપડે તો ઘી વાળું એ ભત્રીજા ભારો ભત્રીજો સાચું બોલો બેહો 2 મિનિટ ના બેહો કોઈ હાચું અમે ના, ઘેર છીએ. તમે જો ઘેર લકડા લઈ જવામાં આવશે ભત્રીજા એ ભત્રીજા જાઓ તાર અને આપડે શીરો બીરો ખાવા આવવાનું હવે એક વખત મળે બીજી વખત મળતું રહે તને. હેડો મુએ આવું તને હેડો મારો પાવડો ચો પડ્યો અમારા અંગાત ના આવતા પાછળ. અમારા અંગાત આવતા જ ના આવા હા ભત્રીજો હવે એ બાજુ એટલે અલગ બોલવા માંડ્યો સવારમાં આવ્યા તાણે શીરો ખાવા તું હે તો તને હવે નેક બેક કાઢું પાણીનો ટાઈમ થઈ ગયો તું હાર વેલું ઉભો થઈને જાય જાણે ને ઘેર સીધો શીરો ખાવા જાય નહીં તું. ઓવરથી ઈવન ઘેર જવા બહાર નહીં શીરો ખરા ખરા તને કોમ કરાવી. એ જેટલું અંદર છે ને એટલું બહાર છે એ માણસ.
બટકું ઓછું નહીં અને એક કામ કર તું ફટાફટ પોણી વાર હું ભાત લઈને આવું તારું સારું હો જા ફટાફટ પોણી વાર